આપણે માર્કંડેય પુરાણના બીજા દિવસની કથાને આગળ વધારીએ. જે પહેલાં તમને સિદ્ધ થઈ શકી નથી, આ મહર્ષિ ક્ષમા, મૌન તથા આત્મસંયમપૂર્વક જે વિદ્યાઓની સાધના કરે છે તે તેમના ભયથી પીડિત થઈને વિલાપ કરી રહી છે. એમના ઉદ્ધારનું કાર્ય મારે કઈ રીતે કરવું જોઈએ? આ પ્રમાણે વિચાર કરીને વિઘ્નરાજ રુદ્રકુમારે રાજાના શરીરમાં પ્રવેશ કર્યો. તેમના આવેશથી યુક્ત રાજાએ ક્રોધપૂર્વક આ વાતો કહી. આ કયો પાપાચારી મનુષ્ય છે જે કપડાની પોટલીમાં અગ્નિને બાંધી રહ્યો છે? બળ અને પ્રચંડ તેજથી ઉદ્દીપ્ત મુજ રાજાની ઉપસ્થિતિમાં આ જેવો કયો પાપી છે જે મારા ધનુષ્યથી છૂટીને સંપૂર્ણ દિશાઓને પ્રકાશિત કરનારા બાણોથી સર્વાંગમાં છિન્ન ભિન્ન થઈને કૂદી ન તૂટનારી નિંદ્રામાં પ્રવેશ કરવા ચાહે છે? રાજાની આ વાત સાંભળીને તપસ્વી વિશ્વામિત્ર ક્રોધિત થઈ ગયા. તેમના મનમાં ક્રોધનો ઉદય થતાં તે બધી વિદ્યાઓ જે સ્ત્રીઓના રૂપમાં રડી રહી હતી ક્ષણભરમાં અંતર્ધ્યાન થઈ ગઈ. ત્યાર પછી રાજાએ તે તપસ્યાના ભંડાર મહર્ષિ વિશ્વામિત્ર તરફ દ્રષ્ટિપાત કર્યો તો તેઓ બહુ ભયભીત થયા અને એકદમ પીપળાના પાનની જેમ થરથર કાપવા લાગ્યા. એટલામાં જ વિશ્વામિત્ર બોલી ઉઠ્યા, ઓ દુરાત્મા, ઊભો તો રહે. ત્યારે રાજાએ વિનયપૂર્વક મુનિના ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું કે ભગવાન, આ મારો ધર્મ હતો. પ્રભુ, આપ મારો અપરાધ ન માનો. મુનિએ પોતાના ધર્મની રક્ષા કરી રહેલા મુજ રાજા પર ક્રોધ ન કરવો જોઈએ. ધર્મજ્ઞ રાજા માટે એ ઉચિત છે કે તે ધર્મશાસ્ત્ર અનુસાર દાન આપે, રક્ષા કરે અને ધનુષ્ય ઉપાડીને યુદ્ધ કરે. વિશ્વામિત્ર બોલ્યા કે રાજન, જો તમને અધર્મનો ભય છે તો તરત કહો, દાન કોને આપવું જોઈએ, કોની રક્ષા કરવી જોઈએ અને કોની સાથે યુદ્ધ કરવું જોઈએ? હરિશ્ચંદ્રએ કહ્યું કે શ્રેષ્ઠ બ્રાહ્મણો અને જેમની જીવિકા નષ્ટ થઈ ગઈ હોય તેવા અન્ય મનુષ્યને પણ દાન આપવું જોઈએ. ભયભીત પ્રાણીઓની પણ રક્ષા કરવી જોઈએ અને શત્રુઓ સાથે યુદ્ધ કરવું જોઈએ. વિશ્વામિત્ર બોલ્યા કે જો તમે રાજા છો અને રાજધર્મને સારી રીતે જાણતા હો તો હું દાનની ઈચ્છા રાખનાર બ્રાહ્મણ છું. મને ઈચ્છાનુસાર દક્ષિણા આપો. પક્ષીઓ કહે છે કે મહર્ષિની વાત સાંભળીને રાજાએ પોતાનો નવો જન્મ થયો હોય એવું માન્યું અને પ્રસન્ન થઈને કહ્યું. હરિશ્ચંદ્ર બોલ્યા કે ભગવાન, આપને હું આ શું આપું? આપ નિસંશક થઈને કહો. જો કોઈ દુર્લભમાં દુર્લભ વસ્તુ હશે તો તે પણ આપેલી જ સમજજો. વિશ્વામિત્રે કહ્યું કે વીરવર, તમે સમુદ્ર, પર્વત, ગામ અને નગરો સહિત આ સંપૂર્ણ પૃથ્વી મને આપી દો. રથ, ઘોડા, હાથી, કોઠાર અને ખજાના સહિત સંપૂર્ણ રાજ્ય પણ મને આપી દો. એ સિવાય પણ તમારી પાસે જે કંઈ પણ હોય તે મને આપી દો. માત્ર પોતાની સ્ત્રી, પુત્ર અને શરીરને પોતાની પાસે રાખો. સાથે સાથે પોતાના ધર્મને પણ તમે જ રાખો, કેમ કે સદાકર્તાની સાથે જ રહે છે, પરલોકમાં પણ તે સાથે જાય છે. મુનિનું આ વચન સાંભળીને રાજાએ પ્રસન્નચિત્તે તથાસ્તુ કહ્યું. હાથ જોડીને તેમની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તે સમયે તેમના મુખ પર શોક કે ચિંતાનું કોઈ ચિહ્ન નહોતું. વિશ્વામિત્ર બોલ્યા કે રાજર્ષિ, જો તમે પોતાનું રાજ્ય, પૃથ્વી, સેના, ધન બધું મને સમર્પિત કરી દીધું તો આ તપસ્વીના રાજ્યમાં રહેવાથી કોનું પ્રભુત્વ રહ્યું? હરિશ્ચંદ્રએ કહ્યું કે બ્રહ્મન, મેં જે સમયે આ પૃથ્વી આપી દીધી તે જ સમયે આપ મારા પણ સ્વામી થઈ ગયા. પછી આપના આ પૃથ્વીના રાજા થવાની વાત જ શી? વિશ્વામિત્ર બોલ્યા કે રાજન, જો તમે મને આ સંપૂર્ણ પૃથ્વી દાન આપી દીધી તો જ્યાં જ્યાં મારું પ્રભુત્વ હોય ત્યાંથી તમારે ચાલ્યા જવું જોઈએ. શરીર પરના બધા આભૂષણો અહીં મૂકીને વલ્કલ પહેરી લો અને પોતાની પત્ની તથા પુત્રની સાથે ચાલ્યા જાઓ. બહુ જ સારું કહીને રાજા હરિશ્ચંદ્ર પોતાની પત્ની શૈબ્યા અને પુત્ર રોહિતાશ્વને સાથે લઈને ત્યાંથી જવા લાગ્યા. તે સમયે વિશ્વામિત્રએ તેમનો માર્ગ રોકીને કહ્યું કે મને રાજસૂય યજ્ઞની દક્ષિણા આપ્યા વિના તમે ક્યાં જઈ રહ્યા છો? હરિશ્ચંદ્ર બોલ્યા કે ભગવાન, આ અકંટક રાજ્ય તો મેં તમને આપી દીધું. હવે તો મારી પાસે આ 3 શરીર જ બાકી રહે છે. વિશ્વામિત્રએ કહ્યું કે છતાં તમારે મને યજ્ઞની દક્ષિણા તો આપવી જ જોઈએ. ખાસ કરીને બ્રાહ્મણોને કંઈક આપવાની પ્રતિજ્ઞા કરીને જો ન આપે તો તે પ્રતિજ્ઞા ભંગનો દોષ તે વ્યક્તિનો નાશ કરી નાખે છે. રાજન, રાજસૂય યજ્ઞમાં બ્રાહ્મણોને જેટલાથી સંતોષ થાય તે યજ્ઞની તેટલી જ દક્ષિણા આપવી જોઈએ. તમે જ પહેલાં પ્રતિજ્ઞા કરી છે કે આપવાનું વચન બોલ્યા પછી અવશ્ય આપવું જોઈએ તથા આર્તજનોની રક્ષા કરવી જોઈએ. હરિશ્ચંદ્ર બોલ્યા, ભગવાન, અત્યારે મારી પાસે કંઈ નથી. સમયાનુસાર આપને અવશ્ય આપીશ. વિશ્વામિત્રએ કહ્યું કે રાજન, એના માટે મારે કેટલા સમયની પ્રતીક્ષા કરવી પડશે? તરત કહો. હરિશ્ચંદ્ર બોલ્યા કે બ્રહ્મર્ષિ, હું 1 મહિનામાં આપની દક્ષિણા માટે ધન આપીશ. અત્યારે મારી પાસે ધન નથી, તેથી મને જવાની આજ્ઞા આપો. વિશ્વામિત્રે કહ્યું કે નૃપશ્રેષ્ઠ, જાઓ, પોતાના ધર્મનું પાલન કરો. તમારું માર્ગ કલ્યાણમય થાવ. પક્ષી કહે છે કે વિશ્વામિત્રે જ્યારે જાઓ કહીને જવાની આજ્ઞા આપી ત્યારે રાજા હરિશ્ચંદ્ર નગરમાંથી ચાલ્યા. તેમની પાછળ તેમની પ્રિય પત્ની શૈબ્યા પણ ચાલી, જે પેદલ ચાલવાને યોગ્ય કદાપી ન હતી. રાણી અને રાજકુમાર સહિત રાજા હરિશ્ચંદ્ર નગરમાંથી નીકળતા જોઈને તેમના અનુયાયી સેવકો અને પૂર્વાસી મનુષ્ય વિલાપ કરવા લાગ્યા. હા, નાથ, પીડિતોનો આપ ત્યાગ કેમ કરી રહ્યા છો? રાજન, આપ ધર્મમાં તત્પર રહેનારા તથા પૂર્વાસીઓ પર કૃપા રાખનારા છો. રાજર્ષિ, જો આપ ધર્મ સમજો તો અમને પણ તમારી સાથે લઈ જાઓ. મહારાજ, 2 ઘડી તો ઊભા રહો. અમારા નેત્રરૂપી ભ્રમર આપના મુખારવિંદની રૂપ સુધાનું પાન કરી લે. પછી અમને આપના દર્શનનું સૌભાગ્ય ક્યારે પ્રાપ્ત થશે? હાય, જે મહારાજના આગળ આગળ ચાલવાથી તેમની પાછળ કેટલા રાજા ચાલતા હતા, આજે તેમની પાછળ તેમની એક રાણી બાળક પુત્રને ખોળામાં લઈને ચાલી રહી છે. યાત્રાના સમયે જેમના સેવક પણ હાથીઓ પર બેસીને આગળ જતા હતા તે જ મહારાજ હરિશ્ચંદ્ર આજે પેદલ જઈ રહ્યા છે. હા રાજન, સુંદર ભ્રુકુટીવાળી સુંવાળી ત્વચા તથા ઊંચી નાસિકાથી સુશોભિત આપનું કોમળ રૂપ રસની ધૂળથી ખરડાયેલું અને દુઃખયુક્ત થઈને ન જાણે કેવી દશાને પ્રાપ્ત થશે. નૃપશ્રેષ્ઠ, ઊભા રહો, અહીં જ પોતાના ધર્મનું પાલન કરો.
ક્રૂરતાનો પરિત્યાગ સૌથી મોટો ધર્મ છે. ખાસ કરીને ક્ષત્રિયો માટે તો આ જ બધાથી ઉત્તમ છે. નાથ, હવે અમારે સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય સાથે શી લેવા દેવા છે? આ છોડીને અમે બધા આપની સાથે છાયાની જેમ રહીશું. હા નાથ, હા મહારાજ, હા સ્વામી, આપ અમને કેમ ત્યાગી રહ્યા છો? જ્યાં આપ રહેશો ત્યાં અમે પણ આપણી સાથે રહીશું. જ્યાં આપ છો ત્યાં જ સુખ છે, જ્યાં આપ છો ત્યાં જ નગર છે, અને જ્યાં આપ અમારા મહારાજ આપ છો ત્યાં જ અમારા માટે સ્વર્ગ છે. પૂર્વાસીઓની આ વાત સાંભળીને રાજા હરિશ્ચંદ્ર શોકમગ્ન થઈને તેમના ઉપર દયા કરવા માટે માર્ગમાં તે સમયે રોકાઈ ગયા. વિશ્વામિત્રે જોયું રાજાનું ચિત્ત પૂર્વાસીઓથી વાતને વ્યાકુળ થઈ ગયું છે. ત્યારે તેઓ તેમની પાસે આવી પહોંચ્યા અને રોમ તથા અમરથી આંખો કાઢીને બોલ્યા કે અરે તું તો મહાન દુરાચારી, જૂઠો અને કપટપૂર્ણ વાતો કરનારો છે. ધિક્કાર છે તને, જે મને રાજ્ય આપીને તે પાછું લઈ લેવા ચાહે છે. વિશ્વામિત્રનું આ કઠોર વચન સાંભળીને રાજા ધ્રુજી ઉઠ્યો અને જાઉં છું કહીને પોતાની પત્નીનો હાથ પકડીને ખેંચતા રહીને શીઘ્રતાપૂર્વક ચાલ્યા. રાજા પોતાની પત્નીને ખેંચી રહ્યા હતા. તે કોમળ અબળા ચાલવાના પરિશ્રમથી થાકીને વ્યાકુળ થઈ રહી હતી, છતાં વિશ્વામિત્રે ઓચિંતા તેમની પીઠ પર પ્રહારો કર્યા. મહારાણી આ પ્રમાણે માર ખાતા જોઈએ મહારાજ હરિશ્ચંદ્ર દુઃખથી વ્યથિત થઈને માત્ર એટલું જ કહી શક્યા, ભગવાન, જાઉં છું. તેમના મુખથી બીજી કોઈ વાત નીકળી ન શકી. તે સમયે પરમ દયાળુ 5 વિશ્વદેવ પરમેશ્વર આ પ્રમાણે કહેવા લાગ્યા કે ઓહ, આ વિશ્વામિત્ર તો મહાન પાપી છે, ન જાણે કયા લોકમાં જશે. એણે યજ્ઞ કરનારાઓમાં શ્રેષ્ઠ આ મહારાજને પોતાના રાજ્યથી નીચે ઉતારી દીધો છે. વિશ્વદેવોની આ વાત સાંભળીને વિશ્વામિત્રને બહુ ગુસ્સો આવ્યો. તેમણે તે બધાને શાપ આપતા કહ્યું કે તમે બધા મનુષ્ય થઈ જાઓ. પછી તેમની વિનંતીથી પ્રસન્ન થઈને તે મહામુનિએ કહ્યું કે મનુષ્ય હોવા છતાં તમારે કોઈ સંતાન નહીં હોય, તમે લગ્ન પણ નહીં કરો, તમારા મનમાં કોઈ પ્રત્યે ઈર્ષ્યા કે દ્વેષ થશે નહીં, તમે ફરી કામ ક્રોધથી મુક્ત થઈને દેવત્વને પ્રાપ્ત કરી લેશો. ત્યાર પછી તે વિશ્વદેવ પોતાના અંશથી કુરુવંશીઓના ઘરમાં ઉતર્યા. તે જ દ્રૌપદીના ગર્ભથી ઉત્પન્ન 5 પાંડવ કુમાર હતા. મહામુનિ વિશ્વામિત્રના શાપથી તેમના લગ્ન ન થયા. જૈમિની આ પ્રમાણે અમે પાંડુકુમારોની સાથે કથા સંબંધ ધરાવતી વાતો તમને બતાવી દીધી. હવે બીજું શું સાંભળવા ચાહો છો? જૈમિની બોલ્યા કે આપ લોકોએ મારા પ્રશ્નના ઉત્તરમાં આ બધી વાતો કહી. હવે મને હરિશ્ચંદ્રની શેષ કથા સાંભળવાની બહુ ઈચ્છા છે. અહો, તે મહાત્માએ બહુ ભારે કષ્ટ ઉઠાવ્યું. શ્રેષ્ઠ પક્ષીઓ, શું તમને આવા દુઃખને અનુરૂપ કોઈ સુખ પણ કદી પ્રાપ્ત થયું છે? પક્ષીઓએ કહ્યું કે વિશ્વામિત્રની વાત સાંભળીને રાજા દુઃખી થઈને ધીરે ધીરે આગળ વધવા લાગ્યા. તેમની પાછળ નાનકડા પુત્રને ખોળામાં લઈને રાણી શેબ્યા ચાલી રહ્યા હતા. દિવ્ય વારાણસીપુરી પહોંચીને રાજાએ વિચાર કર્યો કે આ કાશી મનુષ્યની ભોગ્ય ભૂમિ નથી. આ નગરી પર માત્ર શૂલપાણી ભગવાન શંકરનો અધિકાર છે. તેથી આ મારા રાજ્યથી બહાર આવે છે એવો નિશ્ચય કરીને દુઃખથી વ્યથિત થઈને તેમણે પોતાની અનુકૂળ પત્નીને સાથે પેદલ ચાલતા જ કાશીમાં પ્રવેશ કર્યો. પુરીમાં પ્રવેશ કરતા તેમને મહર્ષિ વિશ્વામિત્ર સામે ઊભેલા દેખાયા. તેમની ઉપસ્થિતિ જોઈને રાજા હરિશ્ચંદ્રે હાથ જોડીને વિનીત ભાવે ઊભા રહી ગયા અને બોલ્યા કે મુને, આ મારા પ્રાણ, આ પુત્ર અને આ પત્ની અહીં પ્રસ્તુત છે. એમનામાંથી કોઈને આપને જરૂર હોય તો તેને ઉત્તમ અર્ઘ્યના રૂપમાં સ્વીકાર કરો, અથવા અમે લોકો આપની અન્ય સેવા કરી શકીએ. એમ લાગે તો તેને માટે પણ આજ્ઞા આપો. વિશ્વામિત્ર બોલ્યા કે રાજર્ષિ, આજે 1 મહિનો પૂરો થઈ ગયો. જો તમે પોતાની વાતનું સ્મરણ હોય તો મને રાજસુ યજ્ઞ માટે દક્ષિણા આપો. હરિશ્ચંદ્રએ કહ્યું કે તપોધન, હજી આજે જ મહિનો પૂરો થયો છે, એમાં અડધો દિવસ બાકી છે. એટલા સમય સુધી હજી પ્રતીક્ષા કરો. હવે વધારે વિલંબ નહીં થાય. વિશ્વામિત્ર બોલ્યા કે મહારાજ, એવું જ થાવો. હું ફરી આવીશ. જો આજે મને દક્ષિણા નહીં આપો તો હું આપને શાપ આપીશ. આમ કહીને વિશ્વામિત્ર ચાલ્યા ગયા. તે સમયે રાજાએ ચિંતામાં પડ્યા કે પહેલાં સ્વીકાર કરેલી દક્ષિણા હું આમને કઈ રીતે આપું? શું હું મારા પ્રાણ ત્યાગી દઉં? આવી અકિંચન દશામાં ક્યાં જાઉં? જો પ્રતિજ્ઞા કરેલી દક્ષિણા આપ્યા વિના જ મરી જાઉં તો બ્રાહ્મણના ધનનું અપહરણ કરવાના કારણે પાપાત્મા બનીશ અને મારે અધમથી અધમ કીટ યોનિમાં જન્મ લેવો પડશે, અથવા આ દક્ષિણા ચૂકવવા માટે પોતાને વેચી દઈ કોઈની દાસતા સ્વીકારી લો. બસ પોતાને વેચી દેવો એ જ યોગ્ય છે. હરિશ્ચંદ્ર અત્યંત વ્યાકુળ અને દીન થઈને મુખ નીચું કરીને જ્યારે આ પ્રમાણે ચિંતા કરી રહ્યા હતા તે સમયે તેમની પત્ની અશ્રુભર્યા નેત્રોથી ગદગદ વાણીમાં કહ્યું કે મહારાજ, ચિંતા ન કરો, પોતાની સત્યની રક્ષા કરો. જે મનુષ્ય સત્યથી વિચલિત થાય તે સ્મશાનમાં જેમ ત્યાગ કરવા યોગ્ય છે. નરશ્રેષ્ઠ પુરુષને માટે પોતાના સત્યની રક્ષાથી વધીને બીજો કોઈ ધર્મ નથી. જેનું વચન નિરર્થક થઈ જાય છે તેના અગ્નિહોત્ર, સ્વાધ્યાય તથા દાન વગેરે સંપૂર્ણ કર્મ નિષ્ફળ થઈ જાય છે. ધર્મશાસ્ત્રોમાં બુદ્ધિમાન પુરુષોએ સત્યને સંસાર સાગરથી તરવા માટે સર્વોત્તમ સાધન કહ્યું છે. એ જ પ્રમાણે જેનું મન પોતાના વશમાં નથી એવા પુરુષોને પતનના ખાડામાં પાડી દેવા માટે જ અસત્યને જ મુખ્ય કારણ કહ્યું છે. કૃતિ નામના રાજાનું 7 અશ્વમેઘ અને 1 રાજસુ યજ્ઞનું અનુષ્ઠાન કરીને પણ એક જ વાર અસત્ય બોલવાના કારણે સ્વર્ગમાંથી પતન થયું હતું. મહારાજ, મારાથી પુત્રનો જન્મ થઈ ચૂક્યો છે. આટલું બોલીને રાણી શેબ્યા વિલાપ કરીને રડવા લાગી. હરિશ્ચંદ્ર બોલ્યા કે કલ્યાણી, આ બધો સંતાપ છોડો. આજે જે કહેવાની ઈચ્છા છે તે સ્પષ્ટ રીતે કહો. રાણીએ કહ્યું કે મહારાજ, મારાથી પુત્રનો જન્મ થઈ ચૂક્યો છે. શ્રેષ્ઠ પુરુષ સ્ત્રી સંગ્રહનું ફળ પુત્ર છે. ફળ આપીને મળી ચૂક્યો છે. તેથી મને વેચીને બ્રાહ્મણને દક્ષિણા આપી દો. રાણીનું આ વચન સાંભળીને રાજા હરિશ્ચંદ્ર
હરિશ્ચંદ્ર મૂર્છિત થઈ ગયા, પછી હોશમાં આવ્યા. પછી તેઓ અત્યંત દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યા. કલ્યાણી, મહાન દુઃખની વાત છે જે તમે મને આવું કહી રહ્યા છો. આમ બોલી નરશ્રેષ્ઠ હરિશ્ચંદ્ર પૃથ્વી પર પડી ગયા અને મૂર્છિત થઈ ગયા. મહારાજને પૃથ્વી પર પડેલા જોઈને રાણી અત્યંત દુઃખી થઈને બહુ કરુણા સાથે બોલી કે હા મહારાજા, કોનું આપેલું અનિષ્ટ ફળ આપને પ્રાપ્ત થયું? આપ તો રંકુ નામના મૃગના રૂવાણાથી બનેલા કોમળ અને મુલાયમ વસ્ત્ર પર શયન કરવા યોગ્ય છો, પરંતુ આજે ભૂમિ પર પડ્યા છો. જેમણે કરોડોથી પણ વધારે ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી છે તે જ આ મારા પ્રાણનાથ મહારાજ આજે ધરતી પર સૂઈ રહ્યા છે. હાય, કેટલા દુઃખની વાત છે! અરે ઓ દુર્દેવ, આ મહારાજે તારું શું બગાડ્યું હતું, જે ઇન્દ્ર અને ભગવાન વિષ્ણુ તુલ્ય હોવા છતાં પણ આ અહીં મૂર્છિત દશામાં પડ્યા છે? આટલું કહીને સુંદરી શેબ્યા પતિના દુઃખોના અસહ્ય બોજથી સ્વયં પણ મૂર્છિત થઈને પડી ગઈ. દરમિયાન મહાતપસ્વી વિશ્વામિત્રજી ત્યાં આવી પહોંચ્યા. તેમણે રાજા હરિશ્ચંદ્રને મૂર્છિત અવસ્થામાં ભૂમિ પર પડેલા જોઈ તેમના પર પાણી છાંટ્યું અને આ પ્રમાણે કહ્યું કે રાજેન્દ્ર, ઉઠો ઉઠો, જો તમારી દ્રષ્ટિ ધર્મ પર હોય તો મને પૂર્વોક્ત દક્ષિણા આપી દો. સત્યથી સૂર્ય તપી રહ્યો છે, સત્ય જ પૃથ્વી પર સ્થિર છે, સત્ય બોલવું એ સૌથી મોટો ધર્મ છે, સત્ય પર સ્વર્ગ પ્રતિષ્ઠિત છે. 1000 અશ્વમેઘ અને એક સત્યને જો ત્રાજવા પર તોલવામાં આવે તો 1000 અશ્વમેઘથી સત્ય બહુ જ ભારે સિદ્ધ થશે. રાજન, જો આજે તમે દક્ષિણા નહીં આપો તો સૂર્યાસ્ત થતાં હું તમને અવશ્ય શાપ આપી દઈશ. આટલું કહીને વિશ્વામિત્ર ચાલ્યા ગયા. આ બાજુ રાજા હરિશ્ચંદ્ર ભયથી વ્યાકુળ થઈ ગયા, વિચારવા લાગ્યા, હાય, હું અધમ ભાગીને ક્યાં જાઉં? તેમની દશા ક્રૂર સ્વભાવવાળા ધનવાનથી પીડિત નિર્ધન પુરુષ જેવી થઈ રહી હતી. તે સમયે તેમની પત્નીએ ફરીથી કહ્યું કે નાથ, મારી વાત માનીને તેવું જ કરો, અન્યથા આપને શાપાગ્નિથી દગ્ધ થઈને મરવું પડશે. જ્યારે પત્નીએ વારંવાર તેમને પ્રેરિત કર્યા ત્યારે રાજા બોલ્યા, કલ્યાણી, હું બહુ નિર્દયી છું. લો, હવે તમને વેચવા જાઉં છું. ક્રૂર મનુષ્ય પણ જે કાર્ય કરી શકતા નથી તે આજે હું કરીશ. પત્નીને આમ કહીને રાજા વ્યાકુળ ચિત્તે નગરમાં ગયા અને આંસુભર્યા નેત્રોથી ગદગદ કંઠે બોલ્યા. રાજાએ કહ્યું કે ઓ નાગરિકો, તમે મારી વાત સાંભળો. શું તમે મારો પરિચય પૂછી રહ્યા છો? લો, હું સાંભળો. હું મનુષ્ય નથી, અત્યંત ક્રૂર પ્રાણી છું, કેમ કે પોતાની પ્રાણપ્રિય પત્નીને વેચવા માટે અહીં આવ્યો છું. જો તમારામાંથી કોઈને મારી આ પ્રાણોથી પણ પ્રિય પત્ની પાસે દાસીનું કામ લેવાની જરૂર હોય તો શીઘ્ર બોલે. આ અસહ્ય દુઃખમાં પણ જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી વાત કરી લે. ત્યાર પછી વૃદ્ધ બ્રાહ્મણ રાજાની સામે આવીને બોલ્યો કે દાસીને મને આપી દો, હું આને ધન આપીને ખરીદું છું. મારી પાસે ધન બહુ છે અને મારી પ્રિય પત્ની અત્યંત કોમળ છે, તે ઘરનું કામકાજ કરી શકતી નથી, તેથી આ દાસી મને આપી દો. તમે પોતાની આ પત્નીની કાર્યદક્ષતા, અવસ્થા, રૂપ અને સ્વભાવને અનુરૂપ આ ધન લો અને આને મને આપી દો. બ્રાહ્મણ નામ કહેવાથી રાજા હરિશ્ચંદ્રનું હૃદય દુઃખથી વિદીર્ણ થઈ ગયું. તેઓ તેને કોઈ ઉત્તર આપી ન શક્યા. ત્યારે તે બ્રાહ્મણે તેને રાજાના વલ્કલ વસ્ત્રોમાં તે ધનને સારી રીતે બાંધી દીધું અને તેમની પત્નીને ખેંચી તે પોતાથી સાથે લઈ ચાલ્યો. માતાને આવી દશામાં જોઈને બાળક રોહિતાશ્વ રડવા લાગ્યો અને હાથથી તેનું વસ્ત્ર પકડીને પોતાની તરફ ખેંચવા લાગ્યો. તે સમયે રાણીએ પુત્રને કહ્યું કે બેટા, આવો, જીવ ભરીને જોઈ લો, તમારી માતા હવે દાસી થઈ ગઈ છે. તમે રાજપુત્ર છો, મારો સ્પર્શ ન કરો, હવે હું તમારા માટે સ્પર્શ કરવા યોગ્ય નથી. પછી એકદમ પોતાને માતાને ખેંચીને લઈ જતા જોઈને બાળક રોહિતાશ્વ મા કહીને રડતો રહેતો દોડ્યો. તે સમયે તેના નેત્રોથી આંસુ વહી રહ્યા હતા. જ્યારે બાળક પાસે આવ્યો ત્યારે તે બ્રાહ્મણે ક્રોધપૂર્વક તેને લાત મારી, તો પણ તેણે પોતાની માતાને છોડી નહીં, માત્ર માય માય કહીને રડવા લાગ્યો. ત્યારે રાણીએ બ્રાહ્મણને કહ્યું કે સ્વામીન, આપ મારા ઉપર કૃપા કરો, આપ બાળકને પણ ખરીદી લો. જો કે આપે મને ખરીદી લીધી છે, છતાં બાળક વિના હું આપનું કાર્ય સારી રીતે નહીં કરી શકું. હું બહુ અભાગણી છું, આપ મારા પર દયા કરીને પ્રસન્ન થાઓ અને વાછરડાથી ગાયની જેમ ભેળવી દો. બ્રાહ્મણ બોલ્યો કે રાજન, આ ધન લો અને આ બાળકને પણ મને આપી દો. આમ કહીને તેણે પૂર્વવત રાજાના ઉત્તરીયમાં વસ્ત્રમાં ધન બાંધી દીધું અને બાળકને તેની માતા સાથે લઈને ચાલ્યો ગયો. આ પ્રમાણે પત્ની અને પુત્રને લઈ જતા જોઈને રાજા હરિશ્ચંદ્ર અત્યંત દુઃખથી વ્યાકુળ થઈ ગયા અને વિલાપ કરવા લાગ્યા કે હાય, પહેલાં જેને વાયુ, સૂર્ય, ચંદ્રમા તથા બહારના લોકો કદી જોઈ શકતા ન હતા તે જ મારી પત્ની આજે દાસી બની ગઈ. જેના હાથની આંગળીઓ અતિ કોમળ છે, તે સૂર્યવંશમાં ઉત્પન્ન મારું બાળક આજે વેચી દેવામાં આવ્યું. હા પ્રિય, હા પુત્ર, હા વત્સ, મુજ નીચના અન્યાયથી તમારે દેવાધી દશાને પ્રાપ્ત થવું પડ્યું, છતાં મારું મૃત્યુ થતું નથી. મને ધિકાર છે. રાજા હરિશ્ચંદ્ર આ પ્રમાણે વિલાપ કરી રહ્યા હતા એટલામાં તે બ્રાહ્મણ તે બંનેને સાથે લઈને ઊંચા મકાનો અને વૃક્ષોની ઓળમાં અદૃશ્ય થઈ ગયો. તે બહુ ઉતાવળે ચાલી રહ્યો હતો. ત્યારે વિશ્વામિત્રે ત્યાં જઈને રાજા પાસે ધન માંગ્યું. હરિશ્ચંદ્રે તે ધન તેમને આપી દીધું. પત્ની અને પુત્રને વેચીને મળેલા તે ધનને ઓછું જોઈને કૌશિક મુનિ શોકાતુર રાજાને ક્રોધાતીત થઈને કહ્યું કે ક્ષત્રિય ધામ, તું આને
યજ્ઞને અનુરૂપ દક્ષિણા માને છે. જો આવી વાત છે તો મારા મહાન બળને જોઈ લે. પોતાની સારી રીતે કરેલી તપસ્યાનું, નિર્મળ બ્રાહ્મણત્વનું, ઉગ્ર પ્રભાવનું તથા વિશુદ્ધ સ્વાધ્યાય બળ તને દેખાડું છું. હરિશ્ચંદ્રએ કહ્યું કે ભગવાન, થોડોક સમય વધારે પ્રતીક્ષા કરો, બીજી વધારે દક્ષિણા આપીશ. અત્યારે નથી. મારી પત્ની અને પુત્ર વેચાઈ ચૂક્યા છે. વિશ્વામિત્રે કહ્યું કે રાજન, દિવસનો ચોથો ભાગ બાકી છે. આટલા સમય સુધી હું પ્રતીક્ષા કરીશ. બસ આના ઉત્તરમાં તમારે કંઈ કહેવાની જરૂર નથી. રાજા હરિશ્ચંદ્ર સાથે આ પ્રમાણે નિડરતાપૂર્ણ નિષ્ઠુર વચન કહીને તે ધનને લઈને ક્રોધે ભરેલા વિશ્વામિત્ર તરત ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી રાજા ભય અને ક્રોધના સમુદ્રમાં ડૂબી ગયા. તેમણે બધી રીતે વિચાર કરીને પોતાનું કર્તવ્ય નિશ્ચિત કર્યું અને માથું નીચું મુખ કરીને બોલ્યા કે જે મનુષ્ય મને ધન દ્વારા ખરીદીને દાસનું કામ લેવા ઈચ્છતા હોય તે સૂર્યાસ્ત થાય તે પહેલાં શીઘ્ર બોલે. તે જ સમયે ધર્મસંયમ ચાંડાલના રૂપમાં ત્યાં આવ્યા. તે ચાંડાલના શરીરમાંથી દુર્ગંધ નીકળી રહી હતી. વિકૃત આકાર, દાઢી, મૂછો વધી ગયેલા, શુષ્ક શરીર અને દાંત નીકળેલા હતા. નિર્દયતાથી તે સાક્ષાત મૂર્તિ હતી. કાળો રંગ, લાંબુ પેટ, પીળી પીળી શુષ્ક આંખો અને કઠોર વાણી આ જ તેની આકૃતિ હતી. તેણે કેટલાય પક્ષીઓને પકડી રાખ્યા હતા. મૂળદાઓ ઉપર ચઢેલી માળાઓથી તે અલંકૃત હતો. તેના એક હાથમાં ખોપડી અને બીજા હાથમાં લાકડી હતી. તેનું મોઢું બહુ મોટું હતું. તે જોવામાં ભયાનક હતા. વારંવાર બહુ બકવાટ કરનારો હતો. કૂતરાથી ઘેરાયેલો હોવાના કારણે તે બહુ જ ભયંકર લાગતો હતો. ચાંડાળ બોલ્યો કે મારે તમારી જરૂર છે. તમે તરત પોતાની કિંમત જણાવો. થોડા કે અધિક, જેટલા ધન તમને પ્રાપ્ત થઈ શકે તે કહો. ચાંડાળની દ્રષ્ટિમાંથી ક્રૂરતા તપકી રહી હતી. તે બહુ જ નિષ્ઠુરતાપૂર્વક વાતો કરતો હતો. જોવામાં અત્યંત દુરાચારી પ્રતીત થતો હતો. આ રૂપમાં તેને જોઈને રાજાએ પૂછ્યું કે તું કોણ છે? ચાંડાળે કહ્યું કે હું ચાંડાળ છું. આ શ્રેષ્ઠ નગરીમાં મને લોકો પ્રવીર નામે બોલાવે છે. હું વધ્ય મનુષ્યોનો વધ કરનાર અને મૂળદાના વસ્ત્ર લેનાર તરીકે પ્રસિદ્ધ છું. હરિશ્ચંદ્ર બોલ્યા કે હું ચાંડાળનો દાસ થવા ઈચ્છતો નથી. તે બહુ નિંદિત કર્મ છે. શાપાગ્નિથી બળી મરવું સારું, પરંતુ ચાંડાળને આધીન થવું સારું નહીં. આ પ્રમાણે કહી જ રહ્યા હતા કે મહાન તપસ્વી વિશ્વામિત્ર મુનિ ત્યાં આવી પહોંચ્યા. તેમણે ક્રોધ અને અધિખાઈપૂર્વક આંખો ફાડીને રાજાને કહ્યું કે આ ચાંડાળ તમને ઘણું ધન આપવા તૈયાર છે. તે ગ્રહણ કરી મને યજ્ઞની પૂરી દક્ષિણા આપતા કેમ નથી? જો તમે ચાંડાળના હાથમાં પોતાને વેચીને તેનાથી મળેલું ધન મને નહીં આપો તો હું તમને અવશ્ય શાપ આપી દઈશ. હરિશ્ચંદ્રે કહ્યું કે બ્રહ્મર્ષિ, હું આપનો દાસ છું, દુઃખી છું, ભયભીત છું અને મુખ્યતઃ આપનો ભક્ત છું. આપ મારા પર કૃપા કરો. ચાંડાળનો સંપર્ક અતિ નિંદનીય છે. મુનિશ્રેષ્ઠ, બાકીના ધનના બદલામાં આપનું બધું જ કાર્ય કરનારો, આપને આધીન રહેનારો તથા આપની ઈચ્છા અનુસાર આપનો દાસ બનીને રહીશ. વિશ્વામિત્ર બોલ્યા કે જો તમે મારા દાસ છો તો મેં 1 જ અબજ સોના મોહરો લઈને તમને ચાંડાળને આપી દીધા. હવે તમે તેના દાસ થઈ ગયા. મુનિના આમ કહ્યા પછી ચાંડાળ બહુ પ્રસન્ન થયો. તેણે વિશ્વામિત્રને ધન આપીને રાજાને બાંધી દીધા અને લાકડીથી મારતા મારતા અચેત જેવો કરતો રહીને તે પોતાના ઘર તરફ ચાલ્યો. તે સમયે રાજાની ઇન્દ્રિયો અત્યંત વ્યાકુળ થઈ રહી હતી. ત્યાર પછી રાજા હરિશ્ચંદ્ર ચાંડાળના ઘરમાં રહેવા લાગ્યા. તેઓ દરરોજ સવારે, બપોરે અને સાંજે નીચેની વાતો ગણગણાવતા. હાય, મારી દિનમુખી પત્ની પોતાની આગળ દિન બાળક રોહિતાશ્વને જોઈને અત્યંત દુઃખમગ્ન થઈ જતી હશે અને તે સમયે એવી આશાથી કે રાજા ધન કમાઈને અમને બંને છોડાવશે, વારંવાર મારું સ્મરણ કર્યા કરતી હશે. તેને આ વાતની જાણ નહીં હોય કે હું બ્રાહ્મણને વધારે ધન આપીને અત્યંત પાપમય સંસર્ગમાં જીવન વ્યતીત કરી રહ્યો છું. રાજાનો નાશ, સુહૃદનો ત્યાગ, પત્ની અને પુત્રનો વિક્રય અને અંતમાં ચાંડાળની પ્રાપ્તિ. ઓહો, આ એક પછી એક દુઃખની કેવી પરંપરા ચાલી આવી છે. આ પ્રમાણે તેઓ ચાંડાળના ઘરમાં રહીને દરરોજ પોતાના પ્રિય પુત્ર તથા અનુકૂળ પત્નીનું સ્મરણ કર્યા કરતા હતા. પોતાનું સર્વસ્વ છીનવાઈ જવાના કારણે રાજા બહુ વ્યાકુળ રહેતા હતા. થોડા સમય પછી રાજા હરિશ્ચંદ્ર ચાંડાળના વંશમાં હોવાના કારણે સ્મશાન ઘાટ પર મૂળદાઓના કપડાં સંગ્રહ કરવાના કામમાં નિયુક્ત થયા. ચાંડાળે તેમને આજ્ઞા આપી કે તમે મૂળદા આવવાની પ્રતીક્ષામાં રાત દિવસ અહીં રહો. આવો આદેશ પ્રાપ્ત કરીને રાજા કાશીપુરીને દક્ષિણ સ્મશાન ભૂમિમાં બનેલા શિવ મંદિરમાં ગયા. તે સ્મશાન બહુ ભયંકર અવાજ થતો હતો. ત્યાં સેંકડો શિયાળો રહેતા હતા. ચારે બાજુ મૂળદાની ખોપડીઓથી વિખરાયેલ પડી હતી. સંપૂર્ણ સ્મશાન દુર્ગંધથી વ્યાપ્ત અને અત્યંત ધુમાડાથી આચ્છાદિત હતું. તેમાં પિશાચ, ભૂત, વૈતાલ, ડાકીનીઓ અને યક્ષો રહેતા હતા. ગીધોથી તે સ્થાન ભરાયેલું હતું. કૂતરાઓના ટોળેટોળા તેની આજુબાજુ દોડતા હતા. જ્યાં ત્યાં હાડકાઓના ઢગલા જોવા મળતા હતા. ચારે બાજુથી ભયંકર દુર્ગંધ આવી રહી હતી. અનેક મૃત્યુ પામેલી વ્યક્તિઓના બંધુ બાંધવોના કરુણ આક્રંદથી સ્મશાન ભૂમિ અત્યંત ભયાનક અને અશાંત હતી. હા પુત્ર, હા મિત્ર, હા બંધુ, હા ભ્રાતા, હા વત્સા, હા પ્રિયતમ, હા પતિદેવ, હાય બહેન, હા માતા, હા મામા, હા પિતામહ, હા માતામહ, હા પિતાજી, હા પૌત્ર, હા બાંધવ, તમે ક્યાં ચાલ્યા ગયા? પાછા આવો. આ પ્રકારના વિલાપ કરનારાઓનો કરુણાપૂર્ણ ધ્વનિ ત્યાં મોટે મોટેથી સંભળાતો હતો. આવી ભૂમિમાં નિવાસ કરવાના કારણે રાજા ન રાત્રે સૂઈ શકતા, ન દિવસે વારંવાર હાહાકાર કરતા રહેતા હતા. આ પ્રમાણે તેમના 12 મહિના 100 વર્ષ જેવા પસાર થયા. તેમાં અંતમાં રાજાએ દુઃખી થઈને દેવતાઓના શરણે ગઈ અને કહ્યું કે મહાન ધર્મને નમસ્કાર છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપ જગતની સૃષ્ટિ કરનાર વિધાતા પરાત્પર બ્રહ્મણ, શુદ્ધ પુરાણ પુરુષ અને અવિનાશી
અવિનાશી છે, તે ભગવાન વિષ્ણુને નમસ્કાર છે, ઇન્દ્રને પણ નમસ્કાર છે, દેવગુરુ બૃહસ્પતિ તમને નમસ્કાર છે. આમ કહીને રાજા પુનઃ ચાંડાળના કાર્યમાં લાગી ગયા. ત્યારબાદ મહારાજ હરિશ્ચંદ્રની પત્ની શૈબ્યા સર્પદંશથી મૃત્યુ પામેલા પોતાના બાળકને ખોળામાં લઈને વિલાપ કરતી સ્મશાન ભૂમિમાં આવી. તે વારંવાર એ જ કહેતી હતી કે હા વત્સ, હા પુત્ર, હા શિશે. તેનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું હતું, તેનું તેજ ઝાંખ્યું પડી ગયું હતું, મન બેચેન હતું, મસ્તકના વાળમાં ધૂળ જામી ગઈ હતી. શૈબ્યાના વિલાપનો અવાજ સાંભળીને રાજા હરિશ્ચંદ્ર તરત તેમની પાસે ગયા. તેમને આશા હતી કે ત્યાં પણ મર્દાના શરીરનું કફન મળશે. તેઓ જોરથી રડી રહેલી હતી, પોતાની પત્નીને ન ઓળખી શક્યા. વધારે સમય સુધી પ્રવાસમાં રહેવાના કારણે તે બહુ સંતપ્ત હતી, એવી લાગતી હતી કે જાણે તેનો બીજો જન્મ થયો હોય. શૈબ્યા પણ પહેલાં તેમના મસ્તકને સુંદર કેસથી સુશોભિત જોયું હતું, આજે તેમના મસ્તક પર જટા હતી. તેઓ સુકાયેલા વૃક્ષ જેવા લાગતા હતા, તેથી તે પણ પોતાના પતિને ઓળખી ન શકી. રાજાએ કાળા કપડામાં લપટેલા બાળકને, જેને સર્પદંશ થયો હતો તથા તેના અંગોમાં રાજોચિત ચિહ્ન દેખાતા હતા, જોઈને તેને બહુ ચિંતા થઈ. તેઓ વિચારવા લાગ્યા કે ઓહો, મહાન દુઃખની વાત છે. આ બાળક કોઈ રાજાના કુળમાં ઉત્પન્ન થયો હતો, પરંતુ દુરાત્મા કાળે આને કોઈ બીજી જ દિશામાં પહોંચાડી દીધો. પોતાની માતાના ખોળામાં પડેલા આ બાળકને જોઈને મને કમળ જેવા નેત્રોવાળા રોહિતાશ્વની યાદ આવી રહ્યો છે. જો તેને ભયંકર કાળે પોતાનો ગ્રાસ ન બનાવી દીધો હોય તો તે મારો લાડકો આટલી જ ઉંમરનો થયો હશે. એટલામાં રાણી વિલાપ કરતાં કહ્યું કે હા વત્સ, કયા પાપના કારણે આ અત્યંત ભયંકર દુઃખ આવી પડ્યું, જેનો કદે અંત આવતો નથી. હા પ્રાણનાથ, આપ ક્યાં છો? ઓ વિધાતા, તે રાજ્યનો નાશ કર્યો, સુહદોથી જુદા કર્યા, સ્ત્રી તથા પુત્રને પણ વેચાવી દીધા. અરે, તે રાજર્ષિ હરિશ્ચંદ્રની કઈ દુર્દશા નથી કરી. રાણીનું આ વચન સાંભળીને તે પોતાના માર્ગથી ભ્રષ્ટ થયેલા રાજા હરિશ્ચંદ્રે પોતાની પ્રાણપ્રિય પત્નીના તથા મૃત્યુના મુખમાં પડેલા પુત્રને ઓળખી લીધા. ઓહો, કેટલા દુઃખની વાત છે. આ શૈબ્યા આવી અવસ્થામાં અને આજ મારો પુત્ર છે. આમ કહીને તેઓ દુઃખ સંતપ્ત થઈને રડતા રડતા મૂર્છિત થઈ ગયા. આ અવસ્થામાં પહોંચેલા રાજાને ઓળખીને રાણીને પણ બહુ દુઃખ થયું. તે પણ મૂર્છિત થઈને ધરતી પર પડી ગઈ. તેનું શરીર નિશ્ચેત થઈ ગયું. થોડીવાર પછી હોશમાં આવીને મહારાજ અને મહારાણી બંને સાથે સાથે શોકના અતિરેકથી સંતપ્ત થઈને વિલાપ કરવા લાગ્યા. રાજાએ કહ્યું કે હા વત્સ, સુંદર નેત્ર, ભ્રુકુટી, નાસિકા અને સુંદર કેશયુક્ત તમારું આ કોમળ અને દીન મુખ જોઈને મારા હૃદય ફાટી કેમ જતું નથી? હા બેટા, તમે મારા અંગ પ્રત્યાંગથી ઉત્પન્ન તથા મન અને હૃદયને આનંદ આપનારા હતા, પરંતુ મારા જેવા દુષ્ટ પિતાએ તમને એક સાધારણ વસ્તુની જેમ વેચી દીધો. હાય દુર્ભાગ્યરૂપી ક્રૂર સર્પે બધી રીતે સાધન અને વૈભવથી પૂર્ણ મારા મહાન રાજ્યનું અપહરણ કરીને હવે મારા પુત્રને પણ મારી નાખ્યો. દેવરૂપી સર્પ દ્વારા ડસેલા પોતાના પુત્રના મુખ કમળને જોઈને પણ હું અત્યારે તેના ભયંકર વિષના પ્રભાવથી અંધ બની રહ્યો છું. આંસુ સારતા ગદગદ કંઠે આમ કહીને રાજાએ બાળકને ઉઠાવીને છાતીએ લગાવી લીધો અને મૂર્છાથી જમીન પર પડી ગયા. તે સમયે રાણી આ પ્રમાણે બોલ્યા કે આ તો તે જ નરશ્રેષ્ઠ લાગે છે. માત્ર અવાજથી તેમને ઓળખી શકાય છે. એમાં સહેજ પણ શંકા નથી કે આ વિદ્વાનોના હૃદયરૂપી ચકોરને આદાદિત કરનારા ચંદ્રરૂપી મહારાજ હરિશ્ચંદ્ર જ છે. પરંતુ આ મહારાજ સ્મશાનમાં કઈ રીતે આવી પહોંચ્યા? હવે શૈબ્યા પુત્ર શોકને ભૂલીને જમીન પર પડેલા પતિને જોવા લાગી. પતિ અને પુત્ર બંનેની ચિંતામાં પીડિત, વિસ્મિત અને દીન બનેલી રાણી જ્યારે પતિની દશાનું નિરીક્ષણ કરી રહી હતી, તે સમયે તેની દ્રષ્ટિ પોતાના સ્વામીના દંડ પર પડી, જે બહુ જ ઘૃણિત અને ચાંડાળને ધારણ કરવા યોગ્ય હતો. તે જોઈને રાણી બેહોશ થઈ ગઈ. પછી ધીરે ધીરે જ્યારે હોશમાં આવી ત્યારે ગદગદ વાણીમાં કહેવા લાગી કે ઓ દેવી, તમે તે દેવતા જેવા તેજસ્વી મહારાજને ચાંડાળની દશાએ પહોંચાડી દીધા. તે આના રાજ્યનો નાશ, સુહૃદોનો ત્યાગ અને સ્ત્રી પુત્રનો વિક્રય કરાવીને પણ એમને ન છોડ્યા. છેવટે એમને રાજામાંથી ચાંડાળ બનાવી દીધા. હા રાજન, આજે હું આપની પાસે છત્ર, જારી, ચામર અને વીંઝણો કશું જ જોતી નથી. આ વિધાતાનો કેવો વિપરીત ભાવ છે. પૂર્વે જેમની આગળ આગળ ચાલવાથી કેટલાય રાજાઓ સેવકની જેમ પોતાની ચાદરોથી ધરતી વાળતા હતા, તે જ મહારાજ આજે દુઃખથી પીડિત થઈને અપવિત્ર સ્મશાન ભૂમિમાં વિચરે છે, જ્યાં ખોપડીઓની વચ્ચે કેટલાય માટીના ઘડા ચારે બાજુ વિખરાયેલા પડ્યા છે. ત્યાં મૃતકોની લાશમાંથી ચરબી ઓગળીને જમીન પર પડી રહી છે. ચિતાની રાખ, અંગારા, બાળ્યા વિનાના હાડકાં અને મજ્જાની વચ્ચે અહીંની ભયંકર બહુ જ બિહામણી થઈ રહી છે. આ સાંભળીને અહીંના ગીધ અને શિયાળવા ભયંકર અવાજો સાંભળીને નાના નાના પક્ષીઓ ભાગી ગયા અને ચિતાના ધુમાડાથી બધી દિશાઓ કાળી દેખાય છે. આમ કહીને મહારાણી શૈબ્યા મહારાજ હરિશ્ચંદ્રના ગળે વળગીને કષ્ટ અને સેંકડો પ્રકારના શોકથી આક્રાંત થઈને આર્તવાણીમાં વિલાપ કરવા લાગી. રાજન, આ સ્વપ્ન છે કે સત્ય? મહાભાગ, આપ આને જેવું સમજતા હો તે જણાવો. મારું મન અચેત થઈ રહ્યું છે. રાણીની આ વાત સાંભળીને મહારાજ હરિશ્ચંદ્રે ઊંડો શ્વાસ લીધો અને ગદગદ વાણીમાં પોતાને ચાંડાળત્વ પ્રાપ્ત થયાની સંપૂર્ણ કથા કહી સંભળાવી. તે સાંભળીને રાણીને બહુ દુઃખ થયું અને પછી ઊંડો શ્વાસ લઈને ઘણીવાર રડ્યા. પછી પોતાના પુત્રના મૃત્યુની યથાર્થ ઘટનાનું વર્ણન કર્યું. પુત્રના મૃત્યુની વાત સાંભળીને રાજા ફરી પૃથ્વી પર પટકાઈ ગયા અને વિલાપ કરીને બોલ્યા કે પ્રિય, હવે હું
હું વધારે સમય સુધી જીવિત રહીને ક્લેશ ભોગવવા ઈચ્છતો નથી, પરંતુ મારું દુર્ભાગ્ય તો જુઓ, મારો આત્મા જ મારા આધીન નથી. તમે મારા અપરાધોને ક્ષમા કરજો. હું આજ્ઞા આપું છું કે તમે બ્રાહ્મણને ઘરે ચાલી જાઓ. શુભે, હું રાજપત્ની છું. આવા અભિમાનથી તે બ્રાહ્મણનું કદી અપમાન કરશો નહીં. બધી પ્રકારે યત્નપૂર્વક તેને સંતુષ્ટ રાખજો, કેમ કે સ્વામી દેવતુલ્ય હોય છે. રાણી બોલી કે રાજર્ષે, મારાથી પણ હવે આ સંકટ સહી શકાતું નથી, તેથી આપની સાથે હું પણ ચિતાના અગ્નિમાં પ્રવેશ કરીશ. આ સાંભળીને રાજાએ કહ્યું કે પતિવ્રતે જેવી તમારી ઈચ્છા હોય તેમ કરો. ત્યાર પછી રાજાએ ચિતા બનાવી, તેના ઉપર પોતાના પુત્રને મૂક્યો અને તેના પોતાની પત્ની સાથે હાથ જોડીને પરમાત્મા નારાયણ શ્રીહરિનું સ્મરણ કર્યું, જે હૃદયરૂપી ગુફામાં બિરાજમાન છે તથા જેમનું વસુદેવ, સુરેશ્વર વગેરે અંતરહિત, બ્રહ્મ, કૃષ્ણ, પીતાંબર વગેરે શુભ નામો વડે ચિંતન કરવામાં આવે છે. તેમના આ પ્રમાણે ભગવત સ્મરણ કરવાથી ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ ધર્મને આગળ કરીને તરત આવ્યા અને આ પ્રમાણે બોલ્યા કે રાજન, અમારી વાત સાંભળો. તમારા સ્મરણ કરવા માત્રથી સંપૂર્ણ દેવતા અહીં ઉપસ્થિત થયા છે. આ સાક્ષાત પિતામહ બ્રહ્માજી છે અને આ સ્વયં ભગવાન ધર્મ છે. આ સિવાય સાધ્યો, વૈશ્વદેવો, મરુદગણ અને લોકપાલ પણ પધાર્યા છે. નાગ, સિદ્ધ, ગંધર્વ, રુદ્ર, અશ્વિની કુમાર તથા બીજા પણ અનેક દેવતા અહીં ઉપસ્થિત થયા છે. સાથે સાથે બાબા વિશ્વામિત્ર પણ છે. ત્યાર પછી ધર્મ બોલ્યા કે રાજન, પ્રાણ ત્યાગવાનું સાહસ ન કરો. હું સાક્ષાત ધર્મ તમારી પાસે આવ્યો છું. તમે પોતાના ક્ષમા, ઇન્દ્રિય સંયમ તથા સત્ય વગેરે ગુણો દ્વારા મને સંતુષ્ટ કર્યો છે. ઇન્દ્ર બોલ્યા કે મહાભાગ હરિશ્ચંદ્ર, હું ઇન્દ્ર તમારી પાસે આવ્યો છું. તમે સ્ત્રી પુત્ર સહિત સનાતન લોક પર અધિકાર પ્રાપ્ત કર્યો છે. રાજન, પત્ની અને પુત્રની સાથે સ્વર્ગલોકમાં ચાલો, જેને તમે પોતાના શુભ કર્મોથી પ્રાપ્ત કર્યો છે તથા જે બીજા મનુષ્યો માટે અત્યંત દુર્લભ છે. ત્યાર પછી ઇન્દ્રે ચિતા પર આકાશમાંથી અમૃત વૃષ્ટિ કરી, જે અકાળ મૃત્યુનું નિવારણ કરનારી છે. પછી પુષ્પવૃષ્ટિ પણ થવા લાગી. દેવતાઓના વાજિંત્રો જોર જોરથી વાગવા લાગ્યા. આ પ્રમાણે ત્યાં એકત્રિત થયેલા દેવતાઓના સમાજમાં મહાત્મા રાજાનો પુત્ર રોહિતાશ્વ ચિતા પરથી જીવિત થઈ ગયો. તે બહુ પ્રસન્ન હતો. મહારાજ હરિશ્ચંદ્રે પોતાના પુત્રને તરત છાતીએ લગાવી દીધો. તેઓ સ્ત્રી સહિત પૂર્વવત તેજ અને સૌંદર્યથી સંપન્ન થઈ ગયા. તેમના શરીર પર દિવ્ય હાર અને વસ્ત્રો શોભાયમાન થવા લાગ્યા. રાજા સ્વસ્થ અને પૂર્ણ મનોરથ થઈને પરમ આનંદમાં નિમગ્ન થઈ ગયા. તે સમયે ઇન્દ્રે ફરી તેમને કહ્યું કે મહાભાગ, સ્ત્રી અને પુત્ર સહિત તમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે. તેથી પોતાના શુભ કર્મમાં ફળ ભોગવવા માટે દિવ્યલોકમાં ચાલો. હરિશ્ચંદ્રે કહ્યું કે દેવરાજ, હું મારા સ્વામી ચાંડાળની આજ્ઞા લીધા વિના તથા તેના ઋણથી મુક્ત થયા વિના દેવલોકમાં આવી શકીશ નહીં. ધર્મ બોલ્યા કે રાજન, તમારા ભાવિ સંકટને જાણીને મેં જ માયા દ્વારા પોતાને ચાંડાળ રૂપે પ્રગટ કર્યા છે તથા ચાંડાળત્વનું પ્રદર્શન કર્યું હતું. ઇન્દ્રે કહ્યું કે હરિશ્ચંદ્ર, પૃથ્વી પરના સમસ્ત મનુષ્ય જે પરમાત્માના માટે પ્રાર્થના કરે છે તથા માત્ર પુણ્યશાળી મનુષ્યોને પ્રાપ્ત થનારા તે ધામમાં ચાલો. હરિશ્ચંદ્ર બોલ્યા કે દેવરાજ, આપને નમસ્કાર છે. મારી વાત સાંભળો. આપ મારા પર પ્રસન્ન છો, તેથી હું વિનયપૂર્વક આપની સમક્ષ નિવેદન કરું છું. અયોધ્યાની સંપૂર્ણ પ્રજા મારા વિરહશોકમાં દુઃખી છે. આજે તમને છોડીને હું દિવ્યોલોકમાં કઈ રીતે આવું? બ્રાહ્મણની હત્યા, ગુરુની હત્યા, ગાયોનો વધ અને સ્ત્રીઓનો વધ, આ બધા જેવો જ ભક્તોનો ત્યાગ કરવાનું મહાન પાપ છે. જે દોષ રહિત અને ત્યાગને અયોગ્ય ભક્તને ત્યાગી દે છે, તેને આ લોક કે પરલોકમાં ક્યાંય પણ સુખ પ્રાપ્ત થતું નથી. તેથી ઇન્દ્ર, તમે સ્વર્ગમાં ચાલ્યા જાઓ. સુરેશ્વર, જો અયોધ્યાવાસી પ્રજા મારી સાથે સ્વર્ગમાં આવી શકે ત્યારે હું પણ આવીશ, અન્યથા તેમની સાથે જ નરકમાં જવું પણ મને સ્વીકાર્ય છે. ઇન્દ્રે કહ્યું કે રાજન, એ બધા લોકોના વિવિધ પ્રકારના અલગ અલગ પુણ્ય અને પાપ છે. પછી તમે સ્વર્ગને બધા માટે ઉપલબ્ધ કઈ રીતે કરાવી શકો? હરિશ્ચંદ્ર બોલ્યા કે ઇન્દ્ર, રાજા પોતાના કુટુંબીઓના પ્રભાવથી જ રાજ્ય ભોગવે છે. પ્રજા પણ રાજાઓનો પરિવાર છે. તેમના સહયોગથી જ રાજા મોટા મોટા યજ્ઞ કરે છે, તળાવો ખોદાવે છે અને બગીચાઓ વગેરે બનાવડાવે છે. આ બધું મેં અયોધ્યાવાસીના પ્રભાવથી કર્યું છે. તેથી તમે સ્વર્ગના લોભમાં પડીને હું મારા ઉપકારીઓનો ત્યાગ કરી શકતો નથી. દેવેશ, જો મેં કંઈ પુણ્ય કર્યું હોય તો દાન, યજ્ઞ અથવા જપનું અનુષ્ઠાન મારા દ્વારા થયું હોય તો બધાનું ફળ બધાની સાથે જ મને મળે, તેમાં તેમનો સમાન અધિકાર છે. આવું જ થશે. આમ કહીને ત્રિભુવનપતિ ઇન્દ્ર, ધર્મ અને ગાંધીનંદન વિશ્વામિત્ર મનમાં બહુ જ પ્રસન્ન થયા. લોકો પર અનુગ્રહ કરનારા દેવેન્દ્રએ સ્વર્ગલોકથી પૃથ્વી સુધી કરોડો વિમાનોની લાઈનો કરી દીધી. પછી ચારે વર્ણો અને આશ્રમોથી યુક્ત અયોધ્યાનગરમાં પ્રવેશ કરીને રાજા હરિશ્ચંદ્ર તેમની સામે દેવરાજ ઇન્દ્રે કહ્યું કે પ્રજાજનો, તમે બધા લોકો શીઘ્ર આવો. ધર્મના આચરણથી બધા લોકોને અત્યંત દુર્લભ સ્વર્ગલોક પ્રાપ્ત થયો છે. ઇન્દ્રની આ વાત સાંભળીને મહારાજ હરિશ્ચંદ્ર પ્રસન્નતા માટે મહાતપસ્વી વિશ્વામિત્રે રાજકુમાર રોહિતાશ્વને પરમ રમણીય અયોધ્યાપુરીમાં લાવ્યા. ત્યાં રાજ્ય સિંહાસન પર અભિષિક્ત કરી દીધા. દેવતાઓ, મુનિઓ અને સિદ્ધોની સાથે રોહિતાશ્વનો રાજ્યાભિષેક કરીને રાજા સહિત બધા બંધુ બાંધવ પ્રસન્ન થયા. ત્યાર પછી ત્યાંના બધા લોકો પોતાના પુત્ર, સેવકો અને સ્ત્રીઓ સહિત સ્વર્ગલોકમાં ગયા. વિમાનો સહિત આવું અનુપમ ઐશ્વર્ય પામીને મહારાજ હરિશ્ચંદ્ર બહુ પ્રસન્ન થયા. સ્વર્ગમાં
હરિશ્ચંદ્ર સ્વર્ગમાં નગરના આકારના સુંદર વિમાનો મહારાજ હરિશ્ચંદ્ર વિરાજમાન થયા. તેમની આ સમૃદ્ધિ જોઈને સર્વશાસ્ત્રોના જ્ઞાતા દૈત્યાચાર્ય મહાભાગ શુક્રે આ પ્રમાણે કહ્યું, તેમનું યશોગાન કર્યું કે હો ક્ષમાનું કેવું મહાત્મય છે, દાનનું કેવું મહાન ફળ છે, જેનાથી હરિશ્ચંદ્ર અમરાપુરીમાં આવ્યા અને ઇન્દ્રપદને પ્રાપ્ત થયા. પક્ષીઓ કહે છે કે જૈમિનીજીએ રાજા હરિશ્ચંદ્રનું આ સંપૂર્ણ ચરિત્ર અમે આપની સમક્ષ વર્ણન કર્યું. દુઃખગ્રસ્ત મનુષ્ય હરિશ્ચંદ્ર ચરિત્રનું શ્રવણ કરે છે તે મહાન સુખી થાય છે. આના શ્રવણથી પુત્રાર્થીઓને પુત્ર, સુખાર્થીઓને સુખ, સ્ત્રીની ઈચ્છાવાળાને સ્ત્રી અને રાજ્યની કામનાવાળાને રાજ્યની પ્રાપ્તિ થાય છે. તેનો યુદ્ધમાં વિજય થાય છે અને તેનો કદી અધોગતિ થતી નથી. ત્યાર પછી આવે છે પિતા પુત્ર સંવાદનો આરંભ, જીવનું મૃત્યુ તથા નરક ગતિનું વર્ણન. જૈમિનીજીએ પૂછ્યું કે શ્રેષ્ઠ પક્ષીઓ પ્રાણીઓની ઉત્પત્તિ અને લય ક્યાં થાય છે? આ વિષયમાં મને સંદેહ છે. મારા પ્રશ્નનું આપ સમાધાન કરો. જીવ કઈ રીતે જન્મ લે છે, કઈ રીતે મરે છે અને કઈ રીતે ગર્ભમાં પીડા સહીને માતાના ઉદરમાં નિવાસ કરે છે, પછી ગર્ભમાંથી બહાર આવ્યા બાદ તેને કઈ રીતે બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને મૃત્યુ સમયે કઈ રીતે ચૈતન્ય સ્વરૂપ દ્વારા શરીરથી અલગ થાય છે. બધા પ્રાણી મૃત્યુ પછી પણ પુણ્ય અને પાપ બંનેનું ફળ ભોગવે છે, પરંતુ તે પુણ્ય અને પાપ કઈ રીતે ફળ આપે છે, આ બધી વાત મને કહો, જેથી મારો સંદેહ દૂર થઈ જાય. પક્ષી બોલ્યા, મહર્ષિ, આપે અમારા પર બહુ ગહન પ્રશ્નની જવાબદારી મૂકી દીધી. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.